જૂનાગઢ શહેરમાં પોતાના પતિ અને પુત્ર સાથે રહેતી વૃદ્ધાના ઘરમાં ગળું કાપી કરાયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો। ચાની 3 ખાલી રકાબીના આધારે પડોશમાં રહેતા યુવકની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું કે શેર બજારમાં રૂપિયા ગુમાવ્યા બાદ આરોપી યુવક વૃદ્ધા પાસે ઉછીના રૂપિયા માંગવા ગયો હતો, જ્યાં બોલાચાલી વધતા તેણે તીક્ષ્ણ હથિયારથી વૃદ્ધાની હત્યા કરી નાખી। ગુનો છુપાવવા આરોપી અંતિમ વિધિમાં પણ હાજર રહ્યો હતો। પોલીસની તપાસ દરમિયાન ઘરમાંથી ચા પીધા બાદની 3 ખાલી રકાબી મળી આવી હતી। એ રકાબીના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા, આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે। આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો। પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા। એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી, ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા। તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે મૃતક મહિલા છે સુનીતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ। એમાં ઉગ્ર